ओके, हूँ प्रेजेंटेशन स्टार्ट करूँ छू। एक जन મને જવાબ આપી દેજો બરાબર પ્રેઝન્ટેશન સ્ટાર્ટ થયું કે નહીં. ચાલુ થાય પછી સ્ક્રીન દેખાય વખતે હું પૂછીશ. ओके सर. थैंक यू सर. જસ્ટ અ મિનિટ, એક જ મિનિટ. आई सर. Yes sir. પ્રેઝન્ટેશન બરાબર દેખાય છે? ઓકે, Yes sir. हाँ सर. हाँ दिखाई सर. सी. થેન્ક યુ. हाँ सर कंप्लीट Complete देखा है. देखा जी. So let us start our lecture. So we have already defined C language. We have already seen the history of C language. How can you create the program, compile the program, and at last, how can you run the program that we already seen. These are some shortcut keys of Turbo C++ editor. Basically, program is a set of instructions that executed sequentially one by one. We have also learned about the different language converter. In C language, we are using compiler. Compiler is a program that converts the high-level language code into machine-level language code. So our machine can understand the programming code. This is a sample program, the first C program that we have done. This is a second sample program that we have already made. Last time I have discussed about variable. So basically variable is a one kind of storage. Variable is a data name that is used for store a data value. So if you want to use the variable in your program, first you have to declare the variable. The first thing that you have to do, that is declaration of variable. After the declaration, you can assign the value to the variable. And how can you declare and how can you assign the value, that we have already learned in the last lecture. We have also learned about the printf function. So basically printf function is an output function and it is used for print a message on the screen. Today we are going to learn scanf function. તો હવે આજે આપણું લેક્ચર અહીંથી શરૂ થશે, scanf function. તો મૂળ printf, scanf અને વેરિયેબલ, આ ત્રણ કોન્સેપ્ટ્સ જો આપણે સમજી જઈએ તો સી લેંગ્વેજની અડધી જંગ આપણે જીતી જઈશું. મુખ્યત્વે ઘણું બધું કામ આ ત્રણ વસ્તુમાં આવશે. સી લેંગ્વેજની અંદર કોડિંગની અંદર મોટા ભાગના દરેક પ્રોગ્રામમાં printf, scanf અને વેરિયેબલ, આ ત્રણ વસ્તુ તો હશે જ. તો આ ત્રણ વસ્તુ મેન શીખી લઈએ આપણે તો આગળનું પ્રોગ્રામિંગ ઘણું બધું ઈઝી થઈ જશે. તો આ જે છે એકદમ બેઝિક લેવલ છે, printf, scanf, વેરિયેબલ, આ વસ્તુમાં ખ્યાલ આવવો જરૂરી છે. તો scanf જે છે, ઇટ્સ ઓલ્સો અ પ્રી ડિફાઇન્ડ ફંક્શન. scanf પણ એક પ્રી ડિફાઇન્ડ ફંક્શન છે. આ ફંક્શન કઈ હેડર ફાઇલમાં આવેલું છે? stdio.h. આપણે વાત કરી હતી એ પ્રમાણે કે printf અને scanf બંને ફંક્શન stdio.h નામની હેડર ફાઇલમાં આવેલા છે. કહેવાનો મતલબ એ છે કે જો તમે તમારા પ્રોગ્રામમાં printf અને scanf ફંક્શનનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારે તમારા પ્રોગ્રામની શરૂઆતમાં stdio.h નામની હેડર ફાઇલ એડ કરાવવી પડશે, મતલબ કે ઇન્ક્લુડ કરવી પડશે. You have to write include stdio.h in your program in the beginning, શરૂઆતમાં. તો scanf ફંક્શન એક પ્રીડિફાઇન્ડ ફંક્શન છે. ઇટ ઇઝ અ ઇનપુટ પર્પઝ ફંક્શન. scanf ફંક્શનનો ઉપયોગ શું છે કે તમારે જો વેરિયેબલની વેલ્યુ કીબોર્ડથી આપવી હોય, વેરિયેબલની વેલ્યુ કીબોર્ડથી આપવી હોય
તો તમે scanf ફંક્શનનો ઉપયોગ કરીને આપી શકો. એક કામ કરીએ, scanf નો જો મારે વ્યવસ્થિત રીતે સમજવું હોય તો હું એને પ્રોગ્રામિંગ થ્રુ સમજી શકું. આપણે પ્રોગ્રામિંગ થી જ પહેલા ટ્રાય કરીએ, પછી આ સ્લાઇડ ઉપર આવીશું તો વધારે ઝડપથી આ સ્લાઇડ આપણને સમજાઈ જશે. તો હું પ્રોગ્રામ કરું પછી તમને આ સ્લાઇડ ઉપર લાવું તો વધારે ઇઝીલી આપણે એને સમજી શકીશું. ઓકે, હું સ્ક્રીન જે આપણી ટર્બોસી પ્લસ પ્લસ એડિટર છે એને ઓપન કરું છું અને મિનિમાઇઝ કરું છું. ઓકે, તમને સ્ક્રીન દેખાતી હશે બધાને બ્લુ કલરની? हाँ सर. Yes, sir. Yes, sir. ઓકે, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. Yes, અવાજ sir, બરાબર આવે છે બધાને? Yes sir. हाँ, Yes, sir. sir. हाँ, sir. हाँ sir. ઓકે, Yes, sir. Yes, sir. થેન્ક યુ Yes, sir. Yes. થેન્ક યુ. Yes, sir. એક નવો પ્રોગ્રામ હું સ્ટાર્ટ કરું છું. આ પ્રોગ્રામમાં મારે વેરિયેબલ, પ્રિન્ટએફ અને સ્કેનએફ આ ત્રણેય ફંક્શનનો યુઝ કરવાનું છે. હું આમાં લખી દઉં दिखाती. સ્કેનએફ અને સેવ કરી દઈએ. પહેલા scanf.c પ્રોગ્રામનું નામ આપીએ scanf.c. ઓકે, એક સિમ્પલ પ્રોગ્રામ હું બનાવું છું. તમે બધા અહીં ધ્યાન આપજો જરા. હેડર ફાઇલ લખું પહેલા, include stdio.h, include conio.h, void main void. મેન ફંક્શન શરૂ થાય તો ઓપનિંગ બ્રાસ, પૂરું થાય ત્યાં ક્લોઝિંગ બ્રાસ. આપણા જેટલા બી સ્ટેટમેન્ટ છે એ મેન ફંક્શનના ઓપનિંગ બ્રાસ અને ક્લોઝિંગ બ્રાસની વચમાં આવશે. હવે હું વેરિયેબલ લઈ લઉં ઇન્ટીજર એક્સ અને વાય, અને એક સરવાળા માટે એક ત્રીજો વેરિયેબલ પણ લઈ લઉં છું સમ. આ ત્રણેય વેરિયેબલ ઇન્ટીજર ટાઈપના છે. વેરિયેબલ મેં ડિક્લેર કર્યા, ત્રણેય વેરિયેબલ ઇન્ટીજર ટાઈપના ડિક્લેર કર્યા. મતલબ આ ત્રણેય વેરિયેબલમાં હું ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરી શકું. ઇન્ટીજરને ગુજરાતીમાં કહેવાય પૂર્ણાંક સંખ્યા. મતલબ એક્સ, વાય અને સમની અંદર હું પૂર્ણાંક સંખ્યા સ્ટોર કરી શકું. CLR SCR પહેલી ઇન્સ્ટ્રક્શન આપણે આપીએ, ક્લિયર ધ સ્ક્રીન. ધારો કે એક્સ અને વાય ની વેલ્યુ મારે લેવી છે તો હું ધારો કે લઈ લઉં એક્સ ઇઝ ઇક્વલ ટુ 100 અને વાય ઇઝ ઇક્વલ ટુ 200 અને સમ ઇઝ ઇક્વલ ટુ હું લઈ લઉં છું એક્સ વત્તા વાય. અહીં હું ધારો કે એક્સ અને વાય ને પ્રિન્ટ કરાવું છું અને સમ ને પણ પ્રિન્ટ કરાવું છું. પ્રિન્ટ એફ ડબલ કોટેશનમાં એવું લખું, ધ વેલ્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ percentage d ડબલ કોટેશન પછી કોમા કરી એક્સ. તો જ્યાં percentage d છે ત્યાં એક્સ ની વેલ્યુ આવશે. ડબલ કોટેશનમાં આપણે જેવું લખીશું એવો જવાબ આવશે. પ્રિન્ટએફ નો નિયમ, ડબલ કોટમાં જેવું લખીએ એવો જવાબ આઉટપુટ સ્ક્રીનમાં આવશે. પણ જ્યાં percentage d લખ્યું છે ત્યાં એક્સ ની વેલ્યુ આવશે. બીજું પ્રિન્ટએફ, હેલો, એની પ્રોબ્લેમ? हाँ सर, स्लेश एन नहीं आवे. સ્લેશ એન લખી દઈએ. તમારી વાત સાચી છે, સ્લેશ એન પણ લખવું જોઈએ, નહીં તો નવી લાઈનમાં જવાબ નહીં આવે. ધ વેલ્યુ ઓફ y ઇઝ ઇક્વલ ટુ percentage d
સ્લેશ એન કોમા વાય, અહીં કૌંસ પૂરો કરી પાછળ કરું સેમિકોલોન અને સરવાળાને પણ પ્રિન્ટ કરી દઉં. પ્રિન્ટ એફ ડબલ કોટેશનમાં સમ ઇઝ ઇક્વલ ટુ percentage d સ્લેશ એન કોમા સમ. તો પ્રિન્ટએફ નો નિયમ સીધો સાદો છે, આપણને ખબર છે. આપણે પ્રિન્ટએફ ની અંદર ડબલ કોટેશનમાં જેવું લખીશું એવું પ્રિન્ટ થઈને આવશે અને જ્યાં પર્સન્ટેજ ડી લખ્યું છે ત્યાં શું આવશે? કોમા કરીને જે વેરિયેબલ લખ્યા છે એ વેરિયેબલની વેલ્યુ ત્યાં પર્સન્ટેજ ડી ની અંદર લખાઈને આવશે. છેલ્લું સ્ટેટમેન્ટ એક લખી દઈએ, કયું? ગેટ સીએચ. ગેટ સીએચ લખવાથી તમને ડાયરેક્ટ આઉટપુટ જોવા મળશે. જેવો પ્રોગ્રામ રન કરશો તરત જ આપણને આઉટપુટ જોવા મળશે. જો આ હું ગેટ સીએચ ના લખું ને તો મારે પછી આઉટપુટ જોવા માટે વિન્ડો નામના મેનુમાં જવું પડે અને ત્યાં જઈને યુઝર સ્ક્રીન ઉપર જવું પડે. આ વિન્ડોમાં જઈ અને યુઝર સ્ક્રીન દબાવવું પડે ત્યારે મને આઉટપુટ દેખાય. તો એટલી લોબી પ્રોસેસ ના કરવી હોય તો આપણે શું કરીશું? ગેટ સીએચ લખી દઈશું એટલે આપણને તરત જ સ્ક્રીન જોવા મળશે. ઓકે, હવે આ પ્રોગ્રામને રન કરું એ પહેલા એક વાત સેવ કરી દઈશ. તો F2 દબાવું તો સેવ થઈ જશે, અથવા ફાઇલ મેનુમાં જઈ અને સેવ દબાવી શકાય. તો પ્રોગ્રામ આપણો સેવ થઈ ગયો. તો કોઈ પણ પ્રોગ્રામ તમે રન કરો ને પહેલા સેવ કરી દેવો જરૂરી છે. કોઈ કારણસર જો તમારો કોઈ કારણસર કોમ્પ્યુટર બંધ થઈ ગયું અથવા પ્રોગ્રામ કોઈ કારણસર ઉડી ગયો, ક્રેશ થઈ ગયો, કઈ એરર એવી આવી ગઈ કે પ્રોગ્રામમાંથી તમે મતલબ બહાર નીકળી જશો, એવું બી ઘણી વખત બને છે. તો આવા કોઈ કારણો બનશે તો તમે જે બી કામ કર્યું છે, પ્રોગ્રામ લખવાની જે મહેનત કરી છે એ બધી જ મહેનત પાણીમાં જતી રહેશે. એટલે પ્રોગ્રામને પહેલા શું કરવું જરૂરી છે? રન કરો ને પહેલા એક વખત યાદ કરીને સેવ કરી દેવાનું. તો આ બધાએ ધ્યાન રાખવું. ઓકે, હવે હું આ પ્રોગ્રામને રન કરું છું. કમ્પાઇલ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ રન કરશો તો એ કમ્પાઇલ પણ જોડે જોડે થઈ જ જતો હોય છે. એટલે ડાયરેક્ટ રન કરીશું એને. તો યુ કેન સી ધ આઉટપુટ. આઉટપુટ લખાઈને આવે છે ધ વેલ્યુ ઓફ વાય બરાબર 200 અને સમ બરાબર 300. ડબલ કોટેશનમાં જેવું લખ્યું હતું એવું તમને જવાબ મળશે. ઓકે, આમાં એક વસ્તુ બીજી પણ છે સમજવા જેવી. આમાં એક જ પ્રિન્ટએફમાં એક કરતા વધારે વેરિયેબલની વેલ્યુ પણ તમે પ્રિન્ટ કરાવી શકો. એવું જરૂરી નથી કે તમારે દરેક વેલ્યુ પ્રિન્ટ કરાવવા માટે વધારે પ્રિન્ટએફ લખવા પડે. મતલબ તમે એક જ પ્રિન્ટએફમાં પણ બે વેરિયેબલ ડિસ્પ્લે કરાવવા હોય તો કરાવી શકાય. દાખલા કે આવું વાય વાળું પ્રિન્ટએફ કાઢી નાખું અને આની અંદર જ લખી દઉં ધ વેલ્યુ ઓફ એક્સ બરાબર પર્સન્ટેજ ડી સ્લેશ એન ધ વેલ્યુ ઓફ વાય બરાબર પર્સન્ટેજ ડી. તો અહીં શું થયું? એક જ પ્રિન્ટએફમાં આપણે બંને એક્સ અને વાય બંનેની વેલ્યુ પ્રિન્ટ કરવી છે. તો મેસેજ આપણો કેવો છે? ધ વેલ્યુ ઓફ એક્સ બરાબર પર્સન્ટેજ ડી, પછી નવી લાઈન ધ વેલ્યુ ઓફ વાય બરાબર પર્સન્ટેજ ડી. ઓકે, હવે અહીં કોમા કરીને વેરિયેબલ મારે બે લખવા પડશે. પહેલો કોમા એક્સ, બીજો કોમા વાય. આમાં શું થશે? જે પહેલું પર્સન્ટેજ ડી છે, પહેલું પર્સન્ટેજ ડી, એમાં કોની વેલ્યુ પ્રિન્ટ થશે? આ પહેલા પર્સન્ટેજ ડી માં એક્સ ની વેલ્યુ પ્રિન્ટ થશે, રાઈટ? અને બીજા પર્સન્ટેજ ડી માં વાય ની વેલ્યુ પ્રિન્ટ થશે. મતલબ એવું જરૂરી નથી કે તમારે દરેકે દરેક વેરિયેબલ માટે અલગ પ્રિન્ટએફ લખવું પડે, એવું કોઈ જરૂરી નથી. તમે એક જ પ્રિન્ટએફમાં એક કરતા વધારે વેરિયેબલને પ્રિન્ટ કરાવી શકો. એમાં ખાલી ધ્યાન એ રાખવાનું છે કે જેટલા પર્સન્ટેજ ડી હોય એટલા વેરિયેબલ પાછળ લખવા પડે. કોમા કરીને એટલા વેરિયેબલ પાછળ તમારે લખવા પડે. અહીં બે વખત પર્સન્ટેજ ડી છે તો બે વેરિયેબલ આપણે લખવા પડશે. કોમા કરીને પહેલો એક્સ, કોમા કરીને વાય. મતલબ અહીં પહેલા એક્સ બરાબર લખાઈને આવશે 10 અને બીજા વેરિયેબલમાં વાય બરાબર લખાઈને આવશે 10 નહીં 100. આપણું એક્સ ની વેલ્યુ 100 છે અને વાય ની વેલ્યુ 200 છે. તો એક્સ બરાબર લખાઈને આવશે 100 અને વાય બરાબર લખાઈને આવશે 200.
ઓકે, સમ માટે મેં નવું પ્રિન્ટએફ લીધું છે, એને પણ હું અંદર લેવા માંગતો હોય તો લઈ જ શકું, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, એવું પણ કરી શકાય. પણ સમને ધારો કે હું નવા પ્રિન્ટએફમાં લઉં છું, તો પ્રિન્ટએફ સમ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી, અહીંયા એક જ પર્સન્ટેજ ડી છે તો કોમા કરીને એક જ વેરિયેબલ લખ્યું છે સમ. આને હું રન કરું, આઉટપુટમાં કોઈ ફરક નહીં પડે, જે આગળ આઉટપુટ હતું એ જ આઉટપુટ આવશે. You can see the value of x is equal to 100, the value of y is equal to 200, sum બરાબર 300. તો પ્રિન્ટએફ નો સીધો સાદો નિયમ છે કે જેવું તમે ડબલ કોટેશનમાં જે કંઈ પણ લખશો that will be display on the screen, એ તમને સ્ક્રીન ઉપર દેખાશે. પણ માત્ર ને માત્ર જ્યાં પર્સન્ટેજ ડી છે ત્યાં વેરિયેબલની વેલ્યુ આવશે. એમાં એક વેરિયેબલ પણ હોઈ શકે, બે વેરિયેબલ પણ હોઈ શકે, 50 વેરિયેબલ પણ હોઈ શકે, એમાં વેરિયેબલની કોઈ લિમિટ નથી. પણ નિયમ એ કે જેટલા વેરિયેબલ હોય એટલા તમારે આ પર્સન્ટેજ ડી અથવા તો જે સ્પેસિફાયર છે એટલા સ્પેસિફાયર લખવા પડે, કેમ કે દરેક પર્સન્ટેજ ડી એ પર્ટિક્યુલર વેરિયેબલની વેલ્યુ આપશે. એમાં પહેલું પર્સન્ટેજ ડી લખ્યું છે એ પહેલા વેરિયેબલની વેલ્યુ આપશે, બીજું પર્સન્ટેજ ડી લખ્યું છે એ બીજા વેરિયેબલની વેલ્યુ આપશે. ઓકે, આને ફરીથી હું રન કરીને ચેક કરી લઉં. So you can see the output. ઓકે, ધારો કે હું એક થોડુંક આમાં ટ્રીક કરું, અહીં હું પહેલા y લખી દઉં અને પછી x લખી દઉં. હવે બોલો શું લાગે છે, શું જવાબ આવવો જોઈએ? y બરાબર 200 આવવું જોઈએ પહેલા. હા, પહેલા y લખી દઉં પછી x લખી દઉં તો આઉટપુટ શું આવશે? આવું ઊંચું નીચું આવશે. હા, એટલે એમાં એવું થશે કે અહીં x બરાબર પર્સન્ટેજ ડી. હવે પ્રિન્ટએફ નો નિયમ શું કહે છે કે ડબલ કોટેશનમાં જેવું લખો એવું આવે. હવે તમે ડબલ કોટેશનમાં લખ્યું છે ધ વેલ્યુ ઓફ એક્સ બરાબર પર્સન્ટેજ ડી. હવે આ પહેલું પર્સન્ટેજ ડી એટલે કોની વેલ્યુ? વાય ની વેલ્યુ, કેમ કે અહીં તમે વાય કરી દીધો. તો હવે લખાઈને આવશે ધ વેલ્યુ ઓફ એક્સ બરાબર 200 અને ધ વેલ્યુ ઓફ વાય બરાબર 100, કેમ કે તમે અહીં પહેલો વાય લખ્યો છે પછી એક્સ લખ્યો છે, એટલે કોમ્પ્યુટર પોતાની રીતે કશું નથી સમજતું. તમે જેવું લખાવો, તમે જેવું લખો અને જેવું એને કામ કરવાનું કહો એ પ્રમાણે એ કામ કરશે. ધારો કે આને હું રન કરીશ, જુઓ આઉટપુટ જોઈ લો. શું લખાઈને આવ્યું? ધ વેલ્યુ ઓફ એક્સ બરાબર 200 અને ધ વેલ્યુ ઓફ વાય બરાબર 100. પણ એકચ્યુઅલી એક્સ ની વેલ્યુ 100 છે અને વાય ની 200 છે. તો આવું કેમ લખાઈને આવ્યું? કોણ કહેશે આવું કેમ લખાઈને આવ્યું? આપણે y ને x આગળ પાછળ કરે. હા, આપણે જેવું લખાવીએ એ પ્રમાણે એ કામ કરશે ને. એટલે એને અહીં તમારે પહેલું એક્સ જ લખવું પડશે અને પછી વાય લખવું પડશે, તો જ પહેલા પર્સન્ટેજ ડી માં એક્સ ની વેલ્યુ આવશે અને બીજા પર્સન્ટેજ ડી માં વાય ની વેલ્યુ આવશે. તમે આવું નહીં કરો, તમે વાય પહેલું લખશો એક્સ પછી લખશો તો એ વેલ્યુ પણ જેવા નિયમ પ્રમાણે કામ થશે. તો નિયમ જે છે એ એક મતલબ એ પ્રમાણે જ કામ કરશે. હવે તમે એને કેવી રીતે યુઝ કરો છો પ્રિન્ટએફ નું એ તમારા ઉપર ડિપેન્ડ છે. ઓકે, ધારો કે હું અહીં હજી આટલું બધું લાંબુ ના લખવું હોય તો હું સીધું આમ કરી દઉં. ચલો, એક્સ બરાબર પર્સન્ટેજ ડી સ્લેશ એન, વાય બરાબર પર્સન્ટેજ ડી સ્લેશ એન. હવે શું આઉટપુટ આવવું જોઈએ? કોણ કહેશે? શું લખાઈને આવશે? x બરાબર 100, x બરાબર 6, y બરાબર 200. 200 અને સમ બરાબર 300. સરસ. એક્સ બરાબર 100, વાય બરાબર 200 અને સમ બરાબર 300. આવો જવાબ આવશે. તો ડબલ કોટેશનમાં જેવું લખો એવું જવાબ આવે. આને મતલબ તમે જેવું પ્રિન્ટ કરવા માંગતા હોય તમારી રીતે તમે એને પ્રિન્ટ કરાવી શકો. હું રન કરું આને, જો આનો જવાબ કેવો થઈ ગયો? એક્સ બરાબર 100, વાય બરાબર 200 અને નવી લાઈન ના આવી કેમ કે સ્લેશ એન લખેલું નથી. તો સ્લેશ એન નહીં લખ્યું હોય તો નવી લાઈન નહીં આવે. અહીં લખ્યું સમ બરાબર 300, તો વાય પછી સ્લેશ એન નથી લખ્યું તો અહીં સ્લેશ એન લખવું પડશે. હવે સ્લેશ એન કરશો તો પ્રોપર જવાબ તમને મળશે. હવે રન કરું, તમે જુઓ પહેલી લાઈનમાં એક્સ બરાબર 100, વાય બરાબર 200 અને સમ બરાબર 300. બરાબર છે? સમજાય છે બધાને? પ્રિન્ટએફમાં ડબલ કોટેશનમાં જેવું લખો એવો જવાબ આવે. સિમ્પલ નિયમ છે. એમાં હવે તમે જે કંઈ પણ લખશો એ પ્રમાણેનો જવાબ આવશે. ચલો હું આ પણ કાઢી નાખું, માત્ર પર્સન્ટેજ ડી.
આનો જવાબ શું આવશે? યસ, આનો જવાબ શું આવશે? સો, 200 ને 300. આમાં બીજું કઈ નહીં આવે. પહેલું પર્સન્ટેજ ડી એટલે એક્સ ની વેલ્યુ 100 અને બીજું પર્સન્ટેજ ડી એટલે વાય ની વેલ્યુ 200. તો મેસેજમાં 100 અને 200 જ લખીને આવશે. જોઈ લીધું? 100 200 સમ બરાબર 300. તો ડબલ કોટેશનમાં તમે કેવું લખો છો એ પ્રમાણેનો જવાબ આવશે. સિમ્પલ. તો અહીં મારે જો વ્યવસ્થિત દેખાડવું હોય તો એટલીસ્ટ આટલું તો લખવું પડે, એક્સ બરાબર અને વાય બરાબર. તો આ પ્રમાણે જવાબ આવશે. એક્સ ની વેલ્યુ 100, વાય ની 200 અને સમ બરાબર 300. આઈ થિંક આટલું બધાને સમજાઈ ગયું હશે. આટલું ક્લિયર છે? હા સર. ઓકે, થેન્ક યુ. હા સર. હવે હવે ધારો કે હું એક્સ બરાબર 1000 કરી દઉં, વાય બરાબર 2000 કરી દઉં, તો મારો જવાબ બદલાશે. મારો જવાબ કેવો થઈ જશે? પ્રિન્ટએફ માં એક્સ બરાબર 1000, વાય બરાબર 2000 અને સમ બરાબર 3000. X is equal to 1000, y is equal to 2000 and sum is equal to 3000. So let us see. You can see જવાબ ચેન્જ થઈ ગયો છે. અહીં હું એક્સ અને વાય ની વેલ્યુ કોઈ પણ બદલી શકું. દાખલા તરીકે માત્ર 10 લઉં એક્સ બરાબર, તો જવાબ એ પ્રમાણે પાછો બદલાશે. એક્સ બરાબર 10, વાય બરાબર 2000 અને સમ બરાબર 2000 ને 10. કેમ કે એક્સ અને વાય નો સરવાળો કરીને સમ મળે છે, તો એ સમ પણ ચેન્જ થશે. તો એક્સ વાય ચેન્જ થયું, એમ સમ પણ ચેન્જ થયું. તો આ થયું આપણું પ્રિન્ટએફ, વેરિયેબલ ડિક્લેરેશન અને પ્રિન્ટએફ ની વાત આપણે કરી નાખી આટલી. હવે સ્કેનએફ જે આવે છે એ અત્યારે હવે આપણે સમજવાનો ટ્રાય કરીએ. સ્કેનએફ. હવે અત્યારે આ એક્સ અને વાય ની વેલ્યુ હું કેવી રીતે લઉં છું? ડાયરેક્ટ લઉં છું. મતલબ એક્સ ની વેલ્યુ હું પ્રોગ્રામની અંદર જ લઉં છું, વાય ની વેલ્યુ પણ પ્રોગ્રામની અંદર લઉં છું. આને હું કાઢી નાખું અને અહીં હું એક પ્રિન્ટએફ લખું. પ્રિન્ટએફ enter values of x and y using keyboard. /n. ઓકે, હવે મારે જે x અને y ની વેલ્યુ હું અહીં ડાયરેક્ટ લખતો તો x બરાબર 10 કે y બરાબર 20 અથવા x બરાબર 100 અને y બરાબર 200 એ આપણે ડાયરેક્ટ લખતા હતા. હવે મારે એવું નથી કરવું. હવે મારે શું કરવું છે કે જ્યારે હું પ્રોગ્રામ રન કરું ત્યારે મને પૂછે કે ભાઈ x અને y ની વેલ્યુ કીબોર્ડ થી તમે નાખો. તો જે વેલ્યુ હું કીબોર્ડ થી નાખીશ એ વેલ્યુ x ને મળી જશે, પહેલી વેલ્યુ, અને બીજી વેલ્યુ જે હું કીબોર્ડ થી નાખીશ એ મારા y નામના વેરિયેબલ ને મળી જશે. તો જ્યારે તમારે કોઈ વેરિયેબલ ને વેલ્યુ કીબોર્ડ થી આપવી હોય, મતલબ જ્યારે પ્રોગ્રામ રન કરીએ ત્યારે તમને x અને y ની વેલ્યુ પૂછે કે ભાઈ તમારે x ની વેલ્યુ કેટલી નાખવી છે અને y ની વેલ્યુ કેટલી નાખવી છે. ડાયનેમિક કામ થાય. મતલબ x ની વેલ્યુ ફિક્સ નહીં. જેટલી વખત પ્રોગ્રામ રન કરશો એટલી વખતે તમે જે કંઈ પણ વેલ્યુ કીબોર્ડ થી નાખશો એ વેલ્યુ તમારા x અને y ને મળી જશે. તો કીબોર્ડ થી વેલ્યુ આપવા માટે સ્કેનએફ નામનું ફંક્શન યુઝ થાય છે. તો સ્કેનએફ ઇઝ અ ઇનપુટ ફંક્શન. સ્કેનએફ નામનું ફંક્શન ક્યારે યુઝ થાય છે? જ્યારે તમારે વેલ્યુ કીબોર્ડ થી આપવી હોય, વેરિયેબલ ની વેલ્યુ કીબોર્ડ થી આપવી હોય ત્યારે હું શાનો ઉપયોગ કરી શકું? સ્કેનએફ નો ઉપયોગ કરી શકું. તો અહીં હું લખું સ્કેનએફ. હવે મારે બે વેરિયેબલ ની વેલ્યુ આપવી છે તો અહીં સ્કેનએફ ના કંટ્રોલ સ્ટ્રિંગમાં 2 વખત %d આવશે. કારણ કે બે વેરિયેબલ ને વેલ્યુ આપી છે તો ડબલ કોટેશનમાં 2 વખત %d કોમા $x કોમા $y.
આ એમ્પરસન ને એવું પણ કહેવામાં આવે છે એડ્રેસ ઓફ એક્સ અને એડ્રેસ ઓફ વાય. સ્કેનએફ માં તમારો જે વેરિયેબલ હોય એને કમ્પલસરી તમારે એડ્રેસ સાઇન સાથે લખવું પડશે. આનો મતલબ એવો થાય છે કે તમે જે કીબોર્ડ થી વેલ્યુ આપશો એ પહેલી વેલ્યુ એક્સ ના એડ્રેસમાં સ્ટોર થશે, મતલબ એક્સ ને મળશે, અને જે બીજી વેલ્યુ તમે કીબોર્ડ થી નાખશો એ વાય ના એડ્રેસ ઉપર સ્ટોર થશે, મતલબ કે વાય ની વેલ્યુ એ મળી જશે. તો જ્યારે મારે 12 થી વેલ્યુ આપવી હોય, 12 થી વેલ્યુ આપવી હોય મતલબ કીબોર્ડ થી વેલ્યુ આપવી હોય, ત્યારે હું કયા ફંક્શનનો ઉપયોગ કરી શકું? સ્કેનએફ ફંક્શનનો. તો પ્રિન્ટએફ એ આઉટપુટ પર્પઝ માટે વપરાય છે. પ્રિન્ટએફ આઉટપુટ પર્પઝ માટે વપરાય છે, જ્યારે સ્કેનએફ એ ઇનપુટ પર્પઝ માટે વપરાય છે. તો સ્કેનએફ એ ઇનપુટ ફંક્શન છે, જ્યારે પ્રિન્ટએફ એ આઉટપુટ ફંક્શન છે. આ સ્કેનએફ ની મજા હવે તમારે જોવાની છે. હું રન કરું પ્રોગ્રામ, સેવ કરું પહેલા, હવે રન કરું. ચલો રન કરીશું ને એટલે શું થશે જુઓ, CLR SCR સ્ક્રીન ક્લિયર થશે. ચલો આ પહેલું પ્રિન્ટએફ શું કરશે? આ પ્રિન્ટએફ થી લખાઈને આવશે એન્ટર વેલ્યુ ઓફ એક્સ એન્ડ વાય યુઝિંગ કીબોર્ડ, આવું લખાઈને આવશે. પ્રિન્ટએફ ના નિયમ પ્રમાણે એક આ વાક્ય પ્રિન્ટ કરશે એન્ટર વેલ્યુઝ ઓફ એક્સ એન્ડ વાય યુઝિંગ કીબોર્ડ, આવું લખાઈને આવશે. હવે સ્કેનએફ એક્ઝિક્યુટ થશે ત્યારે તમારો પ્રોગ્રામ ત્યાં અટકશે. મતલબ જ્યાં સુધી તમે બે વેલ્યુ નહીં નાખો ત્યાં સુધી પ્રોગ્રામ અટકશે. હવે આ મારે બે વેલ્યુ ક્યાંથી નાખવાની? કીબોર્ડ થી. મારી પાસે જે કીબોર્ડ છે એ કીબોર્ડ થી હું બે વેલ્યુ નાખીશ. પહેલી વેલ્યુ જે હું નાખીશ એ એક્સ નામના વેરિયેબલને મળશે, અને બીજી વેલ્યુ હું જે નાખીશ એ વાય નામના વેરિયેબલને મળશે. તો આગળના પ્રોગ્રામમાં આપણે વેલ્યુ ડાયરેક્ટ લીધી, એક્સ બરાબર 100, વાય બરાબર 200. હવે એવું નથી, હવે હું વેલ્યુ ડાયનેમિકલી નાખીશ. એક્સ ની વેલ્યુ કઈ? તો હું કીબોર્ડ થી જે વેલ્યુ નાખું એ. વાય ની વેલ્યુ કઈ? તો હું જે કીબોર્ડ થી નાખું એ. અને સરવાળો કયો? તો જે બે વેલ્યુ તમે નાખી છે એનો સરવાળો થઈ અને આ સમ નામના વેરિયેબલમાં આવશે, અને પ્રિન્ટએફ થી તમને એક્સ પ્રિન્ટ થશે, વાય પ્રિન્ટ થશે અને સરવાળો પણ પ્રિન્ટ થશે. રન કરું છું, ધ્યાન આપજો આ પ્રોગ્રામ કેવી રીતે રન થશે, એમાં કેવી રીતે કામ થશે. જુઓ, આને રન કરું, કંટ્રોલ F9 અથવા તો રન મેનુમાં જઈ અને રન કરું. રન થયો. તો પહેલા મેં એક પ્રિન્ટએફ લખેલું એન્ટર વેલ્યુઝ ઓફ એક્સ એન્ડ વાય યુઝિંગ કીબોર્ડ. આટલું લખાયા પછી તમારે શું કરવું પડશે? એક્સ અને વાય ની વેલ્યુ કીબોર્ડ થી નાખવી પડશે. મતલબ આટલો પ્રોગ્રામ તમારો અહીં જે કર્સર આવી જશે એક, એ કર્સર શું કરે છે કે ભાઈ આ કર્સર તમને એમ કે છે કે તમે વેલ્યુ નાખો. ધારો કે હું અહીં વેલ્યુ નાખું છું 100, તો આ 100 મેં નાખ્યા કીબોર્ડ થી. આ સ્કેનએફ ફંક્શન ના લીધે કામ થાય છે. તો 100 આઈ હેવ ગીવન બાય કીબોર્ડ. તો આ 100 કોને મળી જશે? એક્સ નામના વેરિયેબલને. એન્ટર મારું, હજી કર્સર કે છે બીજી વેલ્યુ નાખો, તો હું બીજી વેલ્યુ કીબોર્ડ થી નાખી રહ્યો છું 200. 200 વેલ્યુ મેં નાખી, એ કયા વેરિયેબલને મળી ગઈ? વાય નામના વેરિયેબલને. અને પછી એન્ટર મારું તો એક્સ બરાબર 100, વાય બરાબર 200 અને સમ બરાબર 300. તો આ પ્રમાણેનો જવાબ આવ્યો. હવે એક્સ અને વાય ની વેલ્યુ ડાયરેક્ટ નથી. હવે કેવી રીતે વેલ્યુ લે છે કે જે રીતે તમે જે વેલ્યુ કીબોર્ડ થી નાખશો એ વેલ્યુ તમારા વેરિયેબલને મળી જશે. ચલો ફરીથી પ્રોગ્રામ હું રન કરું, કંટ્રોલ F9. હવે વેલ્યુ ધારો કે નાખું 1000, તો આ 1000 એક્સ ને મળી જશે. હવે કીબોર્ડ થી વેલ્યુ નાખું 2000, તો આ 2000 વેલ્યુ વાય ને મળી જશે. તો એક્સ આવી ગયો 1000, વાય આવી ગયો 2000, સમ આવી ગયો 3000. ફરીથી રન કરું, ફરીથી વેલ્યુ પૂછશે એન્ટર ધ વેલ્યુ ઓફ એક્સ એન્ડ વાય યુઝિંગ કીબોર્ડ. ધારો કે આ વખતે નાખું છું 2550, તો એક્સ ની વેલ્યુ થઈ જશે 2550, વાય ની વેલ્યુ થઈ જશે ધારો કે 500. તો એક્સ બરાબર 2550, વાય બરાબર 500, સમ બરાબર 3050. તો આ એક ડાયનેમિક પ્રોગ્રામ બની જશે. હવે એક્સ અને વાય ની વેલ્યુ એ કોઈ ફિક્સ વેલ્યુ નથી રહી. જે આપણે આગળના પ્રોગ્રામમાં એક્સ અને વાય ની વેલ્યુ ડાયરેક્ટ પ્રોગ્રામમાં લખતા હતા, એક્સ બરાબર 100, વાય બરાબર 200. હવે એવું નથી.
હવે તમે જેટલી વખત પ્રોગ્રામ રન કરશો ત્યારે તમને તમે કીબોર્ડ થી વેલ્યુ જે નાખશો એ વેરિયેબલ ને મળશે. પહેલી વેલ્યુ નાખશો એ એક્સ નામના વેરિયેબલ ને મળશે, બીજી વેલ્યુ નાખશો એ વાય નામના વેરિયેબલ ને મળશે, અને પછી સમ ની અંદર એક્સ અને વાય નો સરવાળો થશે. આ પ્રિન્ટએફ થી એક્સ બરાબર દાખલા તરીકે 10 હોય તો 10, વાય બરાબર 20 હોય તો 20 એ પ્રિન્ટ થશે, અને સમ બરાબર 30. જે બી વેલ્યુ નાખી હશે એ વેલ્યુ પ્રમાણે તમારું આઉટપુટ મળશે. જસ્ટ અ મિનિટ, અડધી મિનિટ જરાક આ પ્રોગ્રામ ઉપર તમે વિચાર કરો કે આમાં શું થયું, અને પછી આપણે ચર્ચા કરીએ. સ્કેનએફ પછી સાહેબ પ્રિન્ટ કરાવવું જરૂરી જાય? હા, ધારો કે પ્રિન્ટ ના કરાવીએ તો શું થાય હમણાં જ આપણે ચર્ચા કરી લઈએ. હા. તમે એમ કહો છો કે આ પ્રિન્ટએફ કાઢી નાખીએ, એમ કેવું છે ને આપણું? આ પ્રિન્ટએફ કાઢી નાખીએ. ચલો શું થાય છે લેટ અસ સી. કાઢીને જોઈ લઈએ. આ કાઢી નાખ્યું, બરાબર છે. હવે હું પ્રોગ્રામને સેવ કરું અને રન કરું. કંટ્રોલ F9 રન કર્યો. હવે ધારો કે વેલ્યુ નાખું 100. આ 100 નાખ્યા, એક સ્કેનએફ ફંક્શનના કારણે આ 100 એક્સ નામના વેરિયેબલને મળી જશે. 200 નાખ્યા, આ 200 સ્કેનએફ ફંક્શનના કારણે વાય નામના વેરિયેબલને મળી જશે. હવે એન્ટર મારું. શું થયું? શું થયું ખ્યાલ આવે છે? પ્રિન્ટએફ કાઢી નાખ્યું એટલે ના આવે. પ્રિન્ટએફ કાઢી નાખો તો વેલ્યુ પ્રિન્ટ નહીં થાય. પ્રિન્ટએફ વગર વેલ્યુ પ્રિન્ટ થશે નહીં. ફરીથી મૂકી દઉં પાછી વેલ્યુ. હવે જુઓ શિફ્ટ ઇન્સર્ટ. હવે શું થશે? મતલબ તમારે મોનિટર ઉપર પ્રિન્ટ કરાવવું હોય તો પ્રિન્ટએફ વગર નહીં થાય. આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? પ્રિન્ટએફ થી શું થાય છે? તમારે કંઈ પણ પ્રિન્ટ કરવું હોય તો એ પ્રિન્ટએફ ફંક્શન થી જ થશે. કોમ્પ્યુટર જાતે નહીં સમજે કે મારે પ્રિન્ટ કરવાનું છે. તમે જેવું પ્રિન્ટ કરાવશો પ્રિન્ટએફ ફંક્શનની મદદથી કંઈ પણ આઉટપુટ જોતું હોય તો પ્રિન્ટએફ ફંક્શનનો ઉપયોગ થશે. તો હવે રન કરું. જુઓ, ધારો કે 25, વાય બરાબર 50, તો એક્સ 25, વાય 50, સમ 75. તો આ એક્સ 25 આવ્યું, વાય 50 આવ્યા, આ પ્રિન્ટએફ ના કારણે આવ્યા, અને સમ બરાબર 75 આવ્યા, એ આ પ્રિન્ટએફ ના કારણે આવ્યા. સમજાય છે? યસ સર. આ પહેલું બી લખાઈને આવે છે ને, આ પ્રિન્ટએફ ના કારણે એન્ટર વેલ્યુઝ ઓફ એક્સ એન્ડ વાય યુઝિંગ કીબોર્ડ. તો એ પહેલો મેસેજ આવે છે જેવું રન કરીએ ને તરત. તો એ મેસેજ બી પ્રિન્ટએફ ના કારણે આવે છે. આપણે જે વેલ્યુ નાખીએ છીએ 100, 200, તો એ 100, 200 એ કોના કારણે આવે છે? સ્કેનએફ ના કારણે. એ 100 નાખશો તો પહેલી વેલ્યુ એક્સ ના એડ્રેસમાં સ્ટોર થશે, અને 200 નાખીશું એ વાય ના એડ્રેસમાં સ્ટોર થશે. મતલબ એક્સ ની વેલ્યુ 100 થશે, વાય ની વેલ્યુ 200 થશે, અને સમ બરાબર 100 વત્તા 200 એટલે 300 થશે, અને પછી પ્રિન્ટએફ ના કારણે એ બધું આપણને પ્રિન્ટ થઈને મળશે. તો જ્યારે પણ મારે વેરિયેબલ ને વેલ્યુ કીબોર્ડ થી આપવી હોય તો મારે કયા ફંક્શનનો ઉપયોગ કરવો પડશે? સ્કેનએફ. તમારો પ્રોગ્રામ ડાયનેમિક બની જશે. જેટલી વખત પ્રોગ્રામ રન કરો, એક્સ અને વાય ની વેલ્યુ તમે ધારો એ આપી દો, એનો સરવાળો થઈને તમને પ્રિન્ટ મળી જશે. કંટ્રોલ F9 ફરીથી. 34, 67, એક્સ બરાબર 34, વાય બરાબર 67, સમ બરાબર 101. તમે કોઈ બી વેલ્યુ નાખો, કોમ્પ્યુટર એનું કામ કરી દેશે. કોઈ પણ. ચલો 12345, 56. આપણા કરતા ઝડપી. તમે કરો સરવાળો, પેલા કોમ્પ્યુટર કરી દે. થઈ ગયો સરવાળો 12401. સમજાય છે? આને પ્રોગ્રામિંગ. તમે કોઈ પણ વેલ્યુ, કોઈ બી વેલ્યુ નાખો, વિધિન અ સેકન્ડ એ જવાબ આપી દેશે. વેલ્યુ નાખવામાં ભૂલ થઈ. હવે આનો સરવાળો તમને કહું કે અભ્યાસ કરી દો તો તમને કદાચ 10 સેકન્ડ લાગશે મિનિમમ, પણ આપણે અહીંયા એન્ટર મારીશું, જવાબ આવી જશે. સમજાય છે? અને પરફેક્ટ જવાબ આવશે, કોઈ ભૂલ વગર. સો ધીસ ઇઝ કોલ્ડ પ્રોગ્રામ. સર પહેલું પ્રિન્ટએફ લખવું કમ્પલસરી? ના લખો તો શું થાય જોઈ લઈએ. આને કાઢી નાખું, જોઈ લો. શિફ્ટ ડિલીટ. હવે રન કરું. શું થયું? કર્સર આવી ગયું. આ કર્સર કોના કારણે આવ્યું? સ્કેનએફ ના કારણે. હવે લખું 12, 34, એક્સ બરાબર 12, વાય બરાબર 34, સમ બરાબર 46. પહેલું પ્રિન્ટએફ ના લખો તો આઉટપુટમાં આટલું ફરક પડે. પહેલું પ્રિન્ટએફ કેમ લખ્યું ખ્યાલ આવે છે હવે? હા.
એટલા માટે લખવું પડે કે એકચ્યુઅલી આપણો પ્રોગ્રામને આપણે સમજી શકીએ કે ભાઈ એક્સ અને વાય ની વેલ્યુ કીબોર્ડ થી નાખો એવો એક મેસેજ પહેલા આવ્યો, એન્ટર ધ વેલ્યુ ઓફ એક્સ એન્ડ વાય ફ્રોમ કીબોર્ડ. આ તમે પ્રોગ્રામ બનાવ્યો તમને ખબર પડશે, પણ કોઈ યુઝર કોઈ નવો હોય અને આ પ્રોગ્રામ એને જો રન કર્યો તો એને ખબર નહીં પડે કે એને શું કરવાનું છે. એટલે માટે અહીં એક પ્રિન્ટએફ હોવું જરૂરી છે. આ પ્રિન્ટએફ લખીશું ને એટલે એનાથી ખ્યાલ આવશે કે આપણે શું કરવાનું છે. એન્ટર ધ વેલ્યુ ઓફ એક્સ એન્ડ વાય યુઝિંગ કીબોર્ડ એવું પહેલા મેસેજ આવશે. પછી સ્કેનએફ ના કારણે તમે જે પહેલી વેલ્યુ નાખશો એ એક્સ ને મળશે, બીજી વેલ્યુ નાખશો એ વાય ને મળશે. આમાં આ જે છે ડબલ કોટેશન એને કહેવાય કંટ્રોલ સ્ટ્રિંગ, અને આ કોમા પછી વેરિયેબલ નું લિસ્ટ. આમાં બે વેરિયેબલ છે એટલે મેં 2 વખત %d કર્યું. એક વેરિયેબલ ને વેલ્યુ ઇનપુટ કરવી હોય તો 1 વખત %d કરો, પછી વેરિયેબલ એક થઈ જાય. સમજાય છે બધાને? એવરીબડી ગેટિંગ ધ પોઈન્ટ? યસ સર. ઓકે, તો આ તમારું સ્કેનએફ ફંક્શન છે. તમારા ત્રીજા લેક્ચર નો સમય કયો હોય છે? 11:20 લિંક પડો. તો 2-1 મિનિટ મને આપો, આપણે સ્કેનએફ ફંક્શન નું જે પીપીટી છે ને એને પણ જોઈ લઈએ. જો કે સ્કેનએફ અહીંથી ખબર પડી જશે, પીપીટી માં 2 મિનિટ થશે આપણને. આને હું બંધ કરું છું. ઓકે, પીપીટી દેખાય છે? પીપીટી જોઈ શકો છો બધા? હા સર. So you can see here, યસ સર. scanf is a predefined function. આપણે વાત કરીએ પ્રમાણે printf પણ predefined function છે, scanf પણ predefined function છે. આ printf અને scanf બંને ફંક્શન stdio.h નામની હેડર ફાઇલની અંદર આવેલા છે. આનો ઉપયોગ શું? We know that it is used for getting a value of variable using keyboard. કીબોર્ડ થી વેલ્યુ તમારે આપવી હોય વેરિયેબલ ને તો તમે શાની મદદથી આપી શકો? scanf ની મદદથી આપી શકો. That means if user want to give value to the variable through keyboard, he can use scanf statement. બહુ સિમ્પલ ભાષામાં મેં લખેલું છે. So it is used for input purpose. તો આનો મુખ્ય હેતુ શું છે? ઇનપુટ કરવાનો, વેલ્યુ ઇનપુટ કરવાનો, વેરિયેબલ ને વેલ્યુ આપવા માટેનો આનો હેતુ છે. The general syntax of scanf function is as below. આની જનરલ સિન્ટેક્સ નીચે મુજબ છે. એની જનરલ સિન્ટેક્સ કેવી છે? scanf ડબલ કોટેશનમાં કંટ્રોલ સ્ટ્રિંગ કોમા એમ્પરસન વેરિયેબલ 1 કોમા એમ્પરસન વેરિયેબલ 2 ડેશ 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 એમ્પરસન વેરિયેબલ n. મતલબ તમે આમાં ધારો એટલા વેરિયેબલ ને લખી શકો. તમારે એક વેરિયેબલ ને વેલ્યુ આપવી હોય તો એક જ કોમા કરીને એક જ વેરિયેબલ આવશે એમ્પરસન સાથે. 2 વેરિયેબલ આપણા જે પ્રોગ્રામમાં 2 વેરિયેબલ ને વેલ્યુ આપી તો આપણે કંટ્રોલ સ્ટ્રિંગ લખ્યા પછી 2 વેરિયેબલ લખ્યા હતા. તો તમે 4 વેરિયેબલ 5 વેરિયેબલ જેટલા બી વેરિયેબલ ને વેલ્યુ આપ્યું હોય એક જ સ્કેનએફ થી આપી શકો. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, સ્કેનએફ ના કંટ્રોલ સ્ટ્રિંગમાં કોઈ દિવસ મેસેજ નથી લખવાનું. એમાં શું આવશે? સ્પેસિફાયર જ આવશે. મતલબ %d કે %f, મતલબ વેરિયેબલ ને સ્પેસિફાયર જે હોય છે એ જ આવશે. એની અંદર કોઈ મેસેજ નહીં આવે. તમે આમાં સ્કેનએફ માં એન્ટર ધ વેલ્યુ ઓફ એક્સ વાય એવું ના લખી શકો. એની અંદર માત્ર ને માત્ર %d અથવા %f જે સ્પેસિફાયર હોય છે એ જ આવે. એના સિવાય બીજું કશું જ ના આવે. આ ઘણા બધા છોકરાઓ આમાં ભૂલ કરતા હોય છે સ્કેનએફ લખવામાં. એ લોકો મેસેજ પણ અંદર લખી દેતા હોય સ્કેનએફ માં. તો સ્કેનએફ માં મેસેજ ના આવે. કઈ પણ વસ્તુ પ્રિન્ટ કરવી હોય તો પ્રિન્ટએફ. તમારે મેસેજ પ્રિન્ટ કરાવવું હોય એન્ટર ધ વેલ્યુ ઓફ એક્સ એન્ડ વાય તો એ પ્રિન્ટએફ થી જ મેસેજ પ્રિન્ટ થાય. સ્કેનએફ નો ઉપયોગ માત્ર ને માત્ર વેરિયેબલ ને કીબોર્ડ થી વેલ્યુ આપવાનો છે. એટલે એના કંટ્રોલ સ્ટ્રિંગમાં તમે કોઈ મેસેજ લખી શકો નહીં. એની અંદર માત્ર ને માત્ર %d અથવા %f અથવા %c આવું જ લખેલું હશે. એ તમારા વેરિયેબલની ટાઈપ ઉપર ડિપેન્ડ કરશે. તો આઈ થિંક સ્કેનએફ ફંક્શન બધાને સમજાઈ ગયું હશે. આપણે આજે આટલું રાખીએ. સ્કેનએફ નો ઉપયોગ કરીને તમે તમારા મોબાઈલમાં મેં એક એપ્લિકેશન સેન્ડ કરેલી છે તો એ પ્રોગ્રામ પણ તમે કરતા રહેજો. આ બધું પ્રોગ્રામિંગ કરતા રહેજો. સ્ટોપ શેરિંગ કરું છું.